શું ચાલે મિત્રો? એકદમ મજામાં ને બધા ભાઈ. આપણે તમને થંબનેલ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે બોર્ડનું એક્ઝામનું ટાઈમ ટેબલ બરોબર, ધોરણ 10 માટે બી અને આ નેક્સ્ટ વિડીયો બી તમને બનાવીને આપે ધોરણ 12 માટે બી. ભાઈ દરેકનું ટાઈમ ટેબલ બોર્ડનું આવી ગયું છે. તો બોર્ડનું ટાઈમ ટેબલ શું છે તો આપણે જોઈ લઈએ ફટાફટ. ભાઈ તૈયારી કરવાનું ચાલુ કરી દેજો મિત્રો. જો ના કરવાનું ચાલુ કરી હોય તો આપણે જોઈએ. તો જો તમને તારીખ ટુ તારીખ અને વાર વાઇઝ બતાવું છું અને કયું પેપર કયા દિવસે છે એ બી આપણે સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. પહેલું પેપર છે આપણું 26 તારીખે. કયા મહિનામાં? તો બીજા મહિનામાં પહેલું પેપર છે ગુજરાતીનું. બરોબર છે ભાઈ? પહેલું પેપર કયું થશે આપણું? ગુજરાતીનું. બીજું પેપર 28 એટલે 28 તારીખે શનિવારે વિજ્ઞાનનું પેપર છે. ભાઈ આમાં રજા કેટલી મળશે? તો બંને વચ્ચે એક જ રજા મળશે. 26 તારીખે પહેલું પેપર, બીજું પેપર તમારું 28 તારીખે છે. તો બંને પેપર વચ્ચે એક જ દિવસ રજા મળશે. એના પછી તરત બીજું પેપર છે 4 તારીખે સામાજિક વિજ્ઞાનનું બુધવારે. મજાની વાત આની અંદર મિત્રો એ જ છે કે આની અંદર તમને મેક્સિમમ રજા મળે છે. કેટલા દિવસથી સમજો. જુઓ, શનિવારે પેપર હતું તમારું વિજ્ઞાનનું, એના પછી રવિવાર, સોમવાર અને મંગળવાર 3 દિવસ રજા મળે છે. કેટલા દિવસ? 3 દિવસ. તો તમે સામાજિક વિજ્ઞાન આખું આરામથી સરસ રીતે રિવિઝન કરી શકો છો. બરોબર છે? એના પછી આપણે આગળ જોઈએ તો 6 તારીખે પેપર છે બેઝિક ગણિત. બરોબર છે? તો જે લોકોને બેઝિકનું પેપર છે એ લોકોને સ્ટાન્ડર્ડમાં તો રજા રહી ગઈ, તો બેઝિક વાળા આરામથી પેપર પતાવી દે અને એ લોકો પછી તરત જ બીજું પેપર આવશે સ્ટાન્ડર્ડનું. બટ બેઝિક વાળું તો સ્ટાન્ડર્ડ છે નહીં, તે લોકોને બેઝિકનું પેપર પતી ગયું 6 તારીખે. તો એ લોકો રજા કેટલા દિવસ સુધી રજા મળશે? તો જુઓ, 6 તારીખે તમે પેપર પતાવીને આવો પછી સીધું તમારું પેપર હશે બુધવારે અંગ્રેજીનું. કયું પેપર હશે? બુધવારે અંગ્રેજીનું. તો જુઓ, શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર બીજા 4 દિવસ અંગ્રેજીના પેપર તમને મળશે. તો તમે સરસ રીતે ગ્રામર કરી શકો છો. બરોબર છે? એના પછી સીધું આપણે વાત કરીએ ભાઈ ગુજરાતીનું પેપર. પણ આ તમારું દ્વિતીય ભાષાનું પેપર છે તો તમારા માટે આવશે નહીં. જે લોકો CBSE વાળા, ICC વાળા એ બધા લોકો માટે ગુજરાતીનું દ્વિતીય ભાષાનું એટલે SL આવશે, બટ તમારે આવશે નહીં. તો તમને એબી રજા મળી જવાની. એના પછીની વાત કરીએ તો 14 તારીખે. તો 14 તારીખે તમારે એક બી પેપર છે નહીં. બરોબર છે? જો તમે આ ટેકનિશિયન વાળા તો કોઈ સબ્જેક્ટ લીધો હોય તો આવશે, બટ મને આઈડિયા ત્યાં સુધી આમાં બધા લોકો નહીં લેતા નથી. હવે સીધું વાત કરીએ 16 તારીખ. તમે બધા ખુશ થઈ તો 16 તારીખે છેલ્લું પેપર તમારા આખા વર્ષની તૈયારીનું. બરોબર છે? કયું પેપર છે? તો જુઓ, આપણે ખાસ તો બધા લોકોને હિન્દીનું પેપર હોય છે અને બીજું પેપર હોય છે સંસ્કૃતનું. લાસ્ટ 16 તારીખ, ત્રીજો મહિનો અને સોમવાર. પછી તમે આ જાત પંચી ઉડતા થઈ જશો. બરોબર છે? તો આ આપણું ટાઈમ ટેબલ હતું. અને હજુ બી તૈયારી ચાલુ ના કરી હોય તો મિત્રો ફટાફટ તૈયારી ચાલુ કરી દેજો. અને બીજી વસ્તુ